ક્યારેક કોઈ કાર્યક્રમ માત્ર એક પ્રસંગ નથી હોતો, પરંતુ એ શહેરની નવી ઓળખ અને ગૌરવ બની જાય છે. માંગરોળના આંગણે યોજાયેલા ખવાતીને માંગરોળ એક્ઝિબિશન એવો જ એક ઐતિહાસિક અને યાદગાર અવસર રહ્યો. સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજ માંગરોળ દ્વારા આયોજિત આ કાર્યક્રમની સૌથી મોટી અને સુંદર વાત એ હતી કે આ આખું આયોજન ફક્ત અને ફક્ત મહિલાઓ માટે જ સમર્પિત હતું. આ પ્રદર્શનમાં અંદાજે 72 જેટલા સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા. અહીં માત્ર વસ્તુઓનું વેચાણ નહોતું, પરંતુ બહેનોએ પોતાની કળા, પોતાની રાત દિવસની મહેનત અને પોતાના સપનાઓને એક ભવ્ય મંચ આપ્યો હતો. જો કોઈએ દરેક સ્ટોલને નજીકથી નિહાળ્યો હોય તો સ્પષ્ટ સમજાય કે અહીં દરેક સ્ટોલ પાછળ એક સંઘર્ષની વાર્તા હતી, એક અદમ્ય હિંમત હતી અને કંઈક કરી બતાવવાનો આત્મવિશ્વાસ હતો. આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે તેનું સંપૂર્ણ સંચાલન પણ માત્ર મહિલાઓ દ્વારા થયું અને તેની મુલાકાત લેનાર પણ માત્ર મહિલાઓ જ હતી, જેના કારણે એક સુરક્ષિત, પ્રેરણાદાયક અને સકારાત્મક માહોલનું સુંદર ઉદાહરણ ઊભું થયું. માંગરોળની બહેનો જ્યારે આ રીતે ખભે ખભા મિલાવીને એક સાથે ઊભી રહી ત્યારે ખરેખર એવું લાગ્યું કે સમાજમાં સકારાત્મક બદલાવની દિશામાં એક મજબૂત અને મક્કમ પગલું ભરાયું છે. આ ભવ્ય સફળતા માટે આયોજન કરનાર તમામ સભ્યો, દરેક સ્ટોલ ધારકો, બહેનો અને રાત દિવસ મહેનત કરનાર કાર્યકર્તાઓને દિલથી અભિનંદન. માંગરોળની આ ગૌરવભરી ક્ષણ અને બહેનોની આ શક્તિ હંમેશા યાદ રહેશે.